આજરોજ માધવ ગૌશાળા મોરવાડા ખાતે આજે જે સહાયના 30 રૂપિયા લેખે જે સહાય આવે છે ગૌશાળા માટે એક ભગવાનના આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે, કારણ કે આ સહાય દ્વારા અમને ઘણા મોટા ફાયદા થયા છે. જે દાનની રકમ છે એ પડતર અમારે રહે તો એના દ્વારા નવા શેડના કામ થાય, બાંધકામ થાય, અલગ અલગ શેડ જે પશુઓ છે અમારી ગૌશાળાની અંદર અલગ અલગ શેડ જે 4 વર્ષના પશુ હોય, નાના વાછડા હોય, એના અલગ અલગ કરવામાં આવ્યા છે, ખૂંટના પણ અલગ કરવામાં આવ્યા છે. એટલે અમારા ગૌશાળામાં બહુ મોટો ફાયદો થયેલો છે. અને જે પશુ દવાખાના ભેસાણ દ્વારા જે અમને જીવામૃત બનાવવા માટેની જે તાલીમ આપવામાં આવી હતી એક પણ એ અમને આશીર્વાદરૂપ થયેલ છે, કારણ કે અમારી મોટી ગૌશાળા હોય તો અમને એનો ફાયદો મળે. અને લોકોને પણ જે અત્યારે આચાર્ય શ્રી દેવવ્રતજી સાહેબ રાજ્યપાલ દ્વારા પણ એક ગૌ આધારિત ખેતી કરવા માટે મોટું પ્રોત્સાહન મળે એમ છે. પણ જ્યારે જરૂર પડે ત્યારે લોકો અહીંથી ગૌમૂત્ર પણ લઈ જાય છે, એનો ઉપયોગ થાય. અને આજુબાજુના ગૌશાળાવાળા પણ અમારા ગૌશાળાની અંદર જોઈને માહિતી લે છે. અને પશુ દવાખાના તરફથી પણ બીજી વાર અમને આ કેમ્પનો લાભ મળે એ દ્વારા પણ સાહેબના માર્ગદર્શન છે. કૃમિ અને ગમે તેવા રોગ હોય તો સતત એમની ટીમ દ્વારા પણ અમને માહિતગાર કરવામાં આવે છે અને પશુને વ્યવસ્થિત રીતે સારવાર થાય છે. અને જે ગૌ પોષણ યોજના મુખ્યમંત્રી દ્વારા જે આ ગૌ પોષણ યોજના છે એક આશીર્વાદરૂપ સફળ અમે એમાં સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. આવી રીતે જે અમારા સંકલ્પ છે કે ગૌ માતાની સેવા તો થાય જ છે, જે દાન વધે છે ભજન કીર્તન મંડળ દ્વારા અને જે કાંઈ હોય તેના દ્વારા વિવિધ કામ થઈ શકે. અને આ પૈસા માત્ર અમે ઘાસ લેવા માટે ઉપયોગી થાય અને ખૂબ ઉપયોગી થાય છે. સમયે સમયે અમારે ઘાસના ગોડાઉન ભરી દેવામાં આવે છે. એક આશીર્વાદરૂપ છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી.